गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજે આપણે ઈથર સંયોજનની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ અને તેમાં સૌપ્રથમ જે આપણે અભ્યાસ કરવાનો છે તે છે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા। એટલે કે ઈથર સંયોજનની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ હોય છે એ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે અને એમાં સૌપ્રથમ જે આપણી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે તે છે HX બંધ સાથેની યોગશીલ પ્રક્રિયા। એટલે કે ઈથર સંયોજનની HX સાથેની પ્રક્રિયા કરતા મળતી નિપજ આપણે કઈ મળે છે તેનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે બેટા વાત કરીએ તો કે ઈથર સંયોજનની રાસાયણિક પ્રક્રિયા તેમાં નંબર 1 જે છે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને એમાં પણ આપણે કઈ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે તો કે HX સાથેની પ્રક્રિયા। कई प्रक्रिया HX સાથેની પ્રક્રિયા। તો અહીંયા મેં એક હિન્ટ લખેલી છે પ્રક્રિયાની। આ હિન્ટ એટલે કે બેટા તમને ખ્યાલ છે આપણું બ્રહ્માસ્ત્ર કહેવાય। આ હિન્ટ એટલે આપણું શું કહેવાય બેટા બ્રહ્માસ્ત્ર। તો આ હિન્ટ માટેનું જે લખાણ છે એ લખાણની વાત કરી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો। ઈથર સંયોજનની HX સાથે ઈથર સંયોજનની HX સાથે પ્રક્રિયા કરતા નિપજ હેલો આલ્કેન મળે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે। ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો। ઈથર સંયોજનની HX સાથે પ્રક્રિયા કરતા નિપજ હેલો આલ્કેન મળે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે। હવે ધ્યાન આપજો આ હિન્ટ કેવી રીતે છે। તો આ આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ એટલે કે કાર્બન આવે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ બંધ તોડું છું। તો એ જ રીતે આ બાજુ પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે। તો બંને બાજુથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે R થયા બે ભાગ અને અહીંયા આ H અને X વચ્ચેનો બંધ તૂટે તો X માઈનસ કહેવાય, X શું કહેવાય માઈનસ અને H પ્લસ કહેવાય। તો આ જે માઈનસ છે એવી રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે આ R પ્લસ બને અને ઓક્સિજન માઈનસ 2 બનવાના, કારણ કે બે બાજુથી R પ્લસ 2 થયા છે, બરાબર। ઓક્સિજન માઈનસ 2 બને તો આ જે X માઈનસ છે એ જોડાશે R સાથે, પણ R કેટલી વાર છે બે વાર, તો 2RX બરાબર। કારણ કે R બે તો હેલોજન પણ કેટલી વાર થયા બે વાર, તો અહીંયા પણ હેલોજન બે વાર થઈ ગયા। हाइड्रोजन બે વાર, ઓક્સિજન એક વાર, H2O એટલે કે પાણીનો અણુ મુક્ત થઈ ગયો। તો આ થયું તમારી હિન્ટ એટલે કે બ્રહ્માસ્ત્ર। હવે આની વાત કરીએ તો ઈથર સંયોજન જે છે આ ઈથર સંયોજનમાં ઈથર તમારો જે ક્રિયાશીલ સમૂહ છે આ ક્રિયાશીલ સમૂહ ઓછો સક્રિય છે। ઈથર સંયોજનોમાં જે ક્રિયાશીલ સમૂહ ઈથર રહેલો છે આ ઈથર ક્રિયાશીલ સમૂહ કેવો છે ઓછો સક્રિય છે। હવે એવી જ રીતે અહીંયા R જે છે આ R તો તમારે આલ્કાઇલ લેવાનો છે, જ્યાં R તરીકે તમારે શું લેવાનો છે આલ્કાઇલ એટલે માત્ર ને માત્ર કાર્બનની શૃંખલા લેવાની છે। મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે એવી રીતે કાર્બનની શૃંખલા લેવાની છે। એવી જ રીતે અહીંયા બીજી એક હિન્ટ છે, આ હિન્ટની અંદર ઈથર સંયોજન જ છે, પણ આ ઈથર સંયોજનની અંદર એક R તરીકે મેં બેન્ઝીન રિંગ લઈ લીધી છે અને બીજા R તરીકે આલ્કાઇલ સમૂહ છે એટલે કે કાર્બનની શૃંખલા છે, જેની પ્રક્રિયા HX સાથે કરવામાં આવે તો આ ફર્સ્ટ સ્ટેપની પ્રક્રિયા છે। તો તમને અહીંયા આલ્કોહોલ અને હેલો આલ્કેન નિપજ મળે છે। આલ્કોહોલ તરીકે અહીંયા ફિનોલ છે, X માઈનસ કહેવાય, H પ્લસ કહેવાય। અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે આ રીતે, આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી ગયો તો આ પ્લસ છે આ માઈનસ છે। તો X માઈનસ કોની સાથે જોડાશે તો કે R પ્લસ સાથે, તો RX બનાવે નિપજ મળી ગઈ હેલો આલ્કેન। કઈ મળી ગઈ બેટા હેલો આલ્કેન। હવે આ H જે છે આ H પ્લસ ક્યાં જોડાશે તો H પ્લસ જોડાશે O માઈનસ સાથે, તો O માઈનસ H પ્લસ એટલે OH મળી ગયા, તો આ નિપજ તમને મળી ગઈ ફિનોલ। તો અહીંયા શું કહેવાય કે ઈથર સંયોજનોમાં જે એકવાર બેન્ઝીન રિંગ આવતી હોય, બરાબર, એટલે કે આપણા માટે ઈથર સંયોજનોમાં એક વખત R તરીકે બેન્ઝીન રિંગ હોય
બરાબર, અને બીજી વાર R તરીકે આલ્કાઇલ સમૂહ હોય જેની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ ફિનોલ અને હેલો આલ્કેન મળે છે. હવે આવું જ કંઈક અહીંયા ઉપર અહીંયા જોવા મળે. હવે ડિફરન્સ સમજાવું છું તમને. આ ઇથર સંયોજન છે અને આ ઇથર સંયોજનની પ્રક્રિયા HX સાથે કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન અને આલ્કોહોલ મળે છે. નિપજ કઈ મળે છે? હેલો આલ્કેન અને આલ્કોહોલ નિપજ મળે છે. કેવી રીતે? બંધ તોડ્યો, અહીંયાથી આ બંધ તૂટે, X માઈનસ અને H પ્લસ. તો આ R ડેશ જે છે, આ R ડેશ એ જોડાશે X માઈનસ સાથે, એટલે R X હેલો આલ્કેન મળી ગયા, RX હેલો આલ્કેન મળી ગયા, બરાબર. RO વધ્યા છે એની સાથે H પ્લસ જોડાશે. RO વધ્યા છે એની સાથે કોણ જોડાશે? H પ્લસ. તો ROH એટલે કે આલ્કોહોલ ની પણ મળી ગઈ. તો અહીંયા ઇથર સંયોજનની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન અને આલ્કોહોલ મળે છે. પણ એ કઈ પરિસ્થિતિમાં મળે છે? જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય ત્યારે. એટલે કે R તરીકે અહીંયા જે આલ્કાઇલ સમૂહ લેવામાં આવે છે, આ R જુદા જુદા એટલે કે અસમમિતીય ઇથર હોય. અસમમિતીય ઇથર મતલબ આ બંને R જુદા જુદા હોય. તો કે અસમમિતીય ઇથર હોય તો નિપજ હેલો આલ્કેન અને આલ્કોહોલ મળે છે. પરંતુ જો સમમિતીય ઇથર હોય તો નિપજ ખાલી હેલો આલ્કેન મળે, પાણીનો અણુ મુક્ત થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો ડિફરન્સ શું છે? ફરીથી રિપીટ કરું છું. સમમિતીય ઇથર સંયોજનની પ્રક્રિયા HX સાથે કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન મળે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે, બરાબર. અસમમિતીય ઇથરની પ્રક્રિયા HX સાથે કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન અને આલ્કોહોલ મળે છે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો બેટા કે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે એક પાછું MCQ છે. HX સંયોજનની પ્રતિક્રિયા તૂટતાનો ક્રમ આપેલો છે. HI > HBr > HCl. અને આ ઇથર સંયોજનોની પ્રક્રિયા જે ઊંચા તાપમાને કરવામાં આવે તો એ ઊંચા તાપમાને HI અથવા HBr સાથે પ્રક્રિયા થાય છે. એટલે કે HI અને HBr સાથે તમારે પ્રક્રિયા કરવી હોય તો ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે. હવે અહીંયા હું એક સમમિતીય ઇથર સંયોજનનું ઉદાહરણ લઉં છું. નામ અહીંયા લખ્યા નથી, નામ અહીંયા હું બોલતો જઈશ, તમારે ધ્યાન રાખવાનું છે. CH3OCH3 આનું નામ છે મિથોક્સીમિથેન. ધ્યાન આપજો. આનું નામ શું છે? CH3OCH3. આનું નામ છે મિથોક્સીમિથેન. આ મિથોક્સીમિથેનની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CO બંધ તૂટે. CH3 કેટલી વાર છે? 2 વાર. તો 2 વાર CH3 લખી નાખ્યા. આ CH3 જોડાય Br સાથે તો Br સાથે જોડી નાખ્યા CH3Br. પણ CH3 હતા કેટલી વાર? 2 વાર. તો અહીંયા મૂક્યા 2 વાર. તો બ્રોમિન કેટલી વાર થયા? 2 વાર. તો અહીંયા પણ મૂકી દીધા 2. તો હાઇડ્રોજન 2 વાર, ઓક્સિજન 1 વાર, H2. સમમિતીય ઇથરનું ઉદાહરણ લખેલું છે. ખ્યાલ આવી ગયો તમને? હવે આની મિકેનિઝમ સમજાવીશું તમને, એટલે કે ક્રિયા. હવે આની મિકેનિઝમ સમજવાની છે તો ધ્યાન આપજો. મિકેનિઝમમાં CH3OCH3 અને લખવાની સ્ટાઇલ બદલી છે. ઓક્સિજન સાથે 4 ઇલેક્ટ્રોન હોય તો દર્શાવી દીધા છે મિથોક્સીમિથેન છે. આ કોણ છે? મિથોક્સીમિથેન. મેં અહીંયા નામ લખ્યું નથી. તો કે મિથોક્સીમિથેનની પ્રક્રિયા HBr સાથે કરવામાં આવે તો HBr વચ્ચેનો બંધ તૂટે છે. બ્રોમિન માઈનસ H પ્લસ. હવે આ જે H પ્લસ અને બ્રોમિન માઈનસ એટલે કે Br માઈનસ મળ્યા છે તો 15 ઇલેક્ટ્રોન લઈ જશે બ્રોમિન, કારણ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે આ જે H પ્લસ જે છે, આ H પ્લસ એ ઓક્સિજન સાથે બંધ બનાવશે. હવે મેં તમને શીખવાડી દીધું છે, બંધ બનાવે તો ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય, બંધ તૂટે તો ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત થાય. તો અહીંયા H પ્લસ નો મતલબ કે હાઇડ્રોજન જોડે એક પણ ઇલેક્ટ્રોન નથી બંધ બનાવવા માટે. તો એ જ્યારે ઓક્સિજન સાથે બંધ બનાવશે તો ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે બંધ બનાવવા માટે.
તો આનો પ્લસ ચાર્જ એટલે કે હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળી જશે ઓક્સિજનને. તો જુઓ CH3OCH3 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા બંધ બનાવવામાં વપરાઈ ગયા અહીંયા. તો ઓક્સિજન પાસે વધ્યા 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળી ગયો ઓક્સિજનને. તો આ તમારા માટે મિથોક્સી મિથેન જ છે, પણ હવે વધારાનો આવ્યો હાઇડ્રોજન એટલે આને કહેવાય પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન. શું કહેવાય બેટા? પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન. નામ નથી લખ્યું અહીંયા, ધ્યાન આપજો, પોલીસ નામ. પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન, આને કહેવાય પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન. અને અહીંયા બંધ તૂટ્યા હતા તો બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ ગયા? બ્રોમિન આયન, એટલે કે બ્રોમિન માઈનસ આયન મળી ગયો. બંધના ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ ગયા 2 ઇલેક્ટ્રોન. તો ખ્યાલ આવ્યો કે નહીં? તો આ થયું ફર્સ્ટ સ્ટેપ. લખાણ બોલું છું, ધ્યાન આપજો. ફર્સ્ટ સ્ટેપ મિથોક્સી મિથેનની પ્રક્રિયા HBr સાથે કરવામાં આવે તો હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેના બંધનું વિભાજન થઈને H+ ઓક્સિજન સાથે જોડાઈને પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન બનાવે છે. હવે તમને ખ્યાલ છે કે જે પ્રથમ સ્ટેપમાં નિપજ મળી છે એ નિપજનો ઉપયોગ આપણે સેકન્ડ સ્ટેપમાં કરીશું. હવે આ જે પ્રોટોનેટેડ મિથોક્સી મિથેન મળ્યો છે એને એમને એમ લખી નાખ્યો. બ્રોમિન માઈનસ આયન મળ્યો છે એને એમને એમ લખી નાખ્યો. તો સેકન્ડ સ્ટેપમાં લખાણ બોલું છું, ધ્યાન આપજો. સેકન્ડ સ્ટેપમાં લખાણ બોલું છું, ધ્યાન આપજો કે બ્રોમિન માઈનસ આયન જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. શેના તરીકે? ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો કે બ્રોમિન માઈનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને તે મિથાઇલ સમૂહ પર અટેક કરે છે. તો કોના પર અટેક કરે છે? મિથાઇલ સમૂહ પર અટેક કરે છે. અને આપણો જે પ્રક્રિયા છે તો CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા છે, એટલે કે આ CO બંધ તૂટશે. આ CO બંધ તૂટે તો બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો કે ઓક્સિજન લઈ જશે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધારે છે. તો આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય તો ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન થાય અને ઓક્સિજન પર રહેલો પ્લસ ચાર્જ મળી જશે CH3+. સમજો ધ્યાનથી. CO બંધ તૂટે, બંધના ઇલેક્ટ્રોન લઈ જાય ઓક્સિજન. ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન હતા, બીજા 2 આવ્યા, 4 ઇલેક્ટ્રોન થઈ જશે અને ઓક્સિજનનો પ્લસ ચાર્જ મળી જાય CH3. તો CH3+ અને Br- આ બંને એકબીજા સાથે બંધ બનાવશે, આ 2 ઇલેક્ટ્રોન મળે. તો આ બ્રોમિન જે છે, આ બ્રોમિન મિથાઇલ સમૂહ પર હુમલો કરશે એટલે CH3 અને Br, CH3 Br મળી ગયા, હેલો આલ્કેન મળી ગયો. CH3 Br એટલે કે બ્રોમોમિથેન, હેલો આલ્કેન મળી ગયો, બરાબર. અને આ બંધના ઇલેક્ટ્રોન લઈ ગયા ઓક્સિજન, તો 2 ઇલેક્ટ્રોનની જગ્યાએ થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. તમે જોઈ શકો છો. તો લખાણ શું બોલું છું, ધ્યાન આપજો. બ્રોમિન માઈનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તે પ્રોટોનેટેડ મિથોક્સી મિથેનના મિથાઇલ સમૂહ પર હુમલો કરીને બ્રોમોમિથેન અને મિથેનોલ નિપજ આપે છે. ફરીથી બોલું છું, ધ્યાન આપજો. બ્રોમિન માઈનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, જે પ્રોટોનેટેડ મિથોક્સી મિથેનના મિથાઇલ સમૂહ પર હુમલો કરીને નિપજ મિથેનોલ અને બ્રોમોમિથેન આપે છે. તો તમને સેકન્ડ સ્ટેપ પર ખ્યાલ આવી ગયો. ત્યારબાદ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ની અંદર તમને મિથેનોલ મળ્યો છે. આ મિથેનોલનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરવાનો. એની પ્રક્રિયા ફરીથી કોની સાથે? HBr સાથે, કારણ કે ઉપરની ઉદાહરણમાં જુઓ HBr કેટલી વાર લીધા છે? 2 વાર. મિકેનિઝમમાં તમે HBr અત્યાર સુધી કેટલી વાર વાપર્યા હતા? 1 વાર. હજી 1 વાર બાકી છે. તો આ HBr ને હવે તમે ફરીથી ઉપયોગ કરશો તો અહીંયા HBr નો બંધ તૂટે. થર્ડ સ્ટેપ ની અંદર બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? બ્રોમિન Br- બનાવશે H+. બંધ તૂટે એટલે Br- H+. એઝ ઇટ ઇઝ જે પહેલા સ્ટેપમાં કરી હતી એ જ વસ્તુ અહીંયા ફરીથી છે. H+ છે, ઓક્સિજન સાથે બંધ બનાવશે તો બંધના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન હાઇડ્રોજનને આપશે બંધ બનાવવા માટે અને હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળી જશે ઓક્સિજનને. તો જુઓ
CH3 O સાથે H તો હતા જ, બીજો એક H આવ્યો, બંધ બનાવ્યો, 4 ઇલેક્ટ્રોન માંથી થઈ ગયા 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાઈ ગયા, હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળી ગયો ઓક્સિજન. આ છે મિથેનોલ. આ કોણ હતું? મિથેનોલ. પણ મિથેનોલ માંથી હવે કોણ મળી ગયું? પ્રોટોનેટેડ મિથેનોલ. કોણ મળી ગયું? પ્રોટોનેટેડ મિથેનોલ. અને બ્રોમિન માઈનસ આયન છૂટો પડ્યો છે. તો થર્ડ સ્ટેપ નું લખાણ છે કે મિથેનોલની પ્રક્રિયા HBr સાથે કરવામાં આવે તો નિપજ પ્રોટોનેટેડ મિથેનોલ અને બ્રોમાઇડ આયન આપે છે. નિપજ કઈ આપે છે? પ્રોટોનેટેડ મિથેનોલ અને બ્રોમાઇડ આયન આપે છે. ત્યારબાદ સ્ટેપ નંબર 4, જે તમારે સ્ટેપ નંબર 3 ની અંદર નિપજ મળી છે એનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કર્યો, પ્રોટોનેટેડ મિથેનોલ અને બ્રોમાઇડ આયન. સ્ટેપ નંબર 2 ની ફરીથી પુનરાવર્તન થશે. બ્રોમાઇડ આયન જે છે, આ બ્રોમાઇડ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને તે પ્રોટોનેટેડ મિથેનોલના મિથાઇલ સમૂહ પર હુમલો કરે છે. બ્રોમાઇડ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને તે પ્રોટોનેટેડ મિથેનોલના મિથાઇલ સમૂહ પર હુમલો કરે, એટલે કે CO બંધ તોડશે. CO બંધ તોડશે તો બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ઓક્સિજન. પ્લસ ચાર્જ કોને મળે? કાર્બન, એટલે CH3 Br માઈનસ. CH3 Br બ્રોમોમિથેન મળી ગયું અને H2O પાણીના અણુ મુક્ત થઈ ગયા. બંધ તૂટ્યો, બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયા, તો 2 ઇલેક્ટ્રોન હતા, બીજા 2 આયા એટલે 4 થઈ ગયા. જુઓ, પ્લસ ચાર્જ મળી ગયો CH3 ને, તો CH3 Br માઈનસ CH3 Br બ્રોમોમિથેન. આખી પ્રક્રિયા દરમિયાન તમે જુઓ, મિથોક્સી મિથેન કેટલી વાર વાપર્યા હતા? એક વાર, એક જ વાર છે. HBr ને કેટલી વાર વાપર્યા? 2 વાર, એટલે કે HBr નો તમે 2 વાર ઉપયોગ કર્યો છે. એક વાર અહીંયા HBr, એક વાર અહીંયા HBr, 2 વાર HBr નો ઉપયોગ થઈ ગયો. નિપજ બ્રોમોમિથેન મળી, કેટલી વાર? કેટલા મોલ? 2 મોલ, એટલે કે 2 વાર મળી છે. એક વાર અહીંયા, એક વાર છેલ્લા સ્ટેપમાં, 2 વાર થઈ ગઈ. મુક્ત કોણ થયું? પાણીનો અણુ. તો તમને અહીંયા આખી પ્રક્રિયાને ફરીથી રિપીટ કરું છું, શાંતિથી સાંભળજો. CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા HH સાથેની પ્રક્રિયા. સમમિતીય ઇથર સંયોજનની HH સાથે પ્રક્રિયા કરતા નિપજ 2 મોલ હેલો આલ્કેન મળે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે. અસમમિતીય ઇથર સંયોજનની પ્રક્રિયા HH સાથે કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન અને આલ્કોહોલ આપે છે, જે તમે અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં જોઈ શકો છો. ત્યારબાદ HH સંયોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. ઊંચા તાપમાને પ્રક્રિયા HBr અને HI સાથે કરવામાં આવે છે. ઉદાહરણ લખ્યું છે મિકેનિઝમની ખાસ ચર્ચા કરીશું. ઈથર, હવે કોમન ચર્ચા કરીશું. ઈથર સંયોજનની પ્રક્રિયા HH સાથે કરવામાં આવે તો નિપજ પ્રોટોનેટેડ ઈથર મળે છે. પ્રોટોનેટેડ ઈથર મળે છે. સ્ટેપ નંબર 2, પ્રોટોનેટેડ ઈથર સંયોજનની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ સાથે કરવામાં આવે તો ન્યુક્લિયોફાઇલ જે છે એ આલ્કાઇલ સમૂહ પર હુમલો કરીને નિપજ આલ્કોહોલ અને હેલો આલ્કેન આપે છે. નિપજ આલ્કોહોલ અને હેલો આલ્કેન આપે છે. સ્ટેપ નંબર 3, આલ્કોહોલ સંયોજનની ફરીથી પ્રક્રિયા HH સાથે કરવામાં આવે તો નિપજ જે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ અને હેલાઇડ આયન આપે છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ અને હેલાઇડ આયન આપે છે. સ્ટેપ નંબર 4 ની અંદર જઈએ તો હેલાઇડ આયન જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, જે આલ્કાઇલ સમૂહ પર હુમલો કરીને નિપજ હેલો આલ્કેન આપે છે અને પાણીનો અણુ મુક્ત કરે છે. તો તમારે મિકેનિઝમ જે છે એ મિકેનિઝમ તમારે ઉદાહરણ પરથી ધ્યાન રાખવાની છે.